જો અમારા સવિતાબેન છે, સાક્ષી છે, આ અમારા કિરણભાઈ છે, ગિરિતાના છે, અને હું છું ચલાશ નાનો વિષ્ણુભાઈ મંગળભાઈ કાશીરામ પટેલ. અને આ જે આ કોલવડાથી પિલવઈથી વેણી લાવ્યો તો હું ગેરીતા આપણે જે કોલવડા દવાખાનું હોસ્પિટલ કરી સરકારી, ત્યાંથી વેંટો આવ્યો હતો. તો આ બધું ભેગું થયું હતું. ત્યાં બધી બોટલો, ચીકનું પ્લાસ્ટિક બધું છે. અને આપણા કિરણભાઈ છે તે આજે આવ્યા છે અને એમને મેં આપ્યું. કેટલા કિલો વજનથી ચાલુ? 14 કિલો વજન થયું. 14 કિલોના 10 રૂપિયા લેખે આપણને પૈસા આપશે. એટલે આપણે 10 રૂપિયા આવશે એટલે આપણે શું કરશું? જો પ્લાસ્ટિક વેણીશું એ સેવા થશે અને આવક થશે ને એ આપણી લાલચ છે આમ તો, પણ લાલચ એટલે આપણી કંઈક આવક છે, આપણો ફાયદો બી થાય છે. તો 140 રૂપિયા આપણને આપશે તો આપણું ગામ સ્વચ્છ થાય, સુંદર થાય, સારું થાય અને ગોકુળિયું ગામ બને. એના માટે અમારા જે આ કિરણભાઈ છે ને, કહેવાય કિરણભાઈ, પણ ખરેખર એ કૃષ્ણ ભગવાનનું કામ કરી રહ્યા છે. કેવી રીતે? તો કૃષ્ણ ભગવાન જ્યારે રાજસુ યજ્ઞ થયો તો રાજસુ યજ્ઞની અંદર આ બધા કામણી વેચણી થઈ ગઈ હતી પાંડવોના રાજમાં. પણ જ્યારે પતરાળી ઉપાડે તો પતરાળી કોણ ઉપાડે? તો કોઈ તૈયાર ન થયું. તો કૃષ્ણ ભગવાને તે પતરાળી ઉપાડવાની જવાબદારી લીધેલી. એમ આ સૃષ્ટિની અંદર સૃષ્ટિનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી કોની? પશુ પ્રાણી તો બહુ છે, પશુ છે, પક્ષી છે, પ્રાણીઓ છે, એની જવાબદારી કોની? તો જેના બુદ્ધિ હોય, ઇન્ટેલેક્ટ હોય એની જવાબદારી. તો ઇન્ટેલેક્ટ તો માણસના છે. તો માણસ તરીકે હું જન્મું માણસ તરીકે, રહું માણસ તરીકે અને મરું ત્યારે હું દેવ થઈને મરું. આ ભગવાનની વિશ છે, ઈચ્છા છે, પણ આપણે એવું કરી શકતા નથી. તો આ આપણા જે કિરણભાઈ છે ને એ ખરેખર કૃષ્ણ ભગવાને જે કામ કર્યું હતું પતરાળી ઉપાડવાનું, એમાં સૃષ્ટિની અંદર સફાઈ રાખવાની, સ્વચ્છતા રાખવાનું કામ જે કરી રહ્યા છે. પૈસા આપે છે એ તો સાઈડ બાય પ્રોડક્ટ છે, પણ એનું મેઇન કામ સફાઈ કરવાનું છે. એટલું સરસ છે આ કિરણભાઈ કામ કરી રહ્યા છે.